વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રાત્રિના સમયે એક આરોપી દ્વારા જાહેરમાં બોલાચાલી કરી એક ઇસમને ચપ્પુના ઘા મારીને ઈજાગ્રસ્ત કરવાના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગત રોજ રાત્રિના સમયે ગોત્રી દીનદયાલ નગર બુડાના મકાનમાં જાહેરમાં એક ઇસમે ફરિયાદી સાથે ઝઘડો કરી ચપ્પુના ઘા મારવા બાબતની ફરિયાદીએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા જ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ બોલાચાલી ગાળાગાળી કરી ઝઘડો કરનાર ઇસમને શોધી કાઢવા તથા તેના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરીએ સ્ટાફના માણસોને સૂચના આપી હતી, જેના આધારે પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોએ આ બનાવવાળી જગ્યાએ જઈને વોચ અને તપાસ હાથ ધરતા ગણતરીના કલાકોમાં જ ઝઘડો કરનાર ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો અને ગુનાના કામે તેની અટક કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રાત્રે મેં અને મારો મિત્ર લસ્સી ઝઘડો થયો હતો। અગાઉ એની પહેલાં મારી પત્નીને ગાળો બોલ્યો હતો, એ બાબતે ઝઘડો થયો તો કાલે મને ઉડામાં બોલાવીને લસ્સી બોલાયો તો મેં ગયો હતો, મને લસ્સીએ મારી લીધું છે। ત્યારબાદ મેં સરકારી હોસ્પિટલમાં ગયેલ ગોત્રી। ત્યાં ગયા બાદ મને એક ફ્રેન્ડે એવું કીધું, એટલે એવી સલાહ મને આપી કે મીડિયાની અંદર પોલીસ વિરુદ્ધ બોલ તો પોલીસ તૈયારીમાં એક્શન લેશે અને જલ્દી કાર્યવાહી કરશે। પછી ત્યારબાદ પોલીસ તો તૈયારીમાં મારી ફરિયાદી લઈ લીધી હતી અને તૈયારીમાં લસ્સીને બી પકડી પાડેલ હતો અને એને પકડીને અંદર નાખી દીધો છે। અને બીજું કે રાત્રે મેં જે આક્ષેપ લગાવ્યા પોલીસ ઉપર, જે વિરુદ્ધ મેં બોલ્યો છે એ મેં જુસ્સામાં એને બોલી ગયો હતો, એ તદ્દન ખોટા છે।